બંધારણ કર્યું પણ ભાઈઓ મોન તો રાખ્યું હો. કેવું મોન્યા ખરા. એમ કે પથુભાઈ હમણાં એવા છોકરા લગ્ન કર્યા તે ડીજે ના કર્યું, વ્યવસ્થિત મસ્ત રીતે અવસર પટાયો. હાદો ઢોલ હાદો બધું સાદગીથી પટાયું, સાદગીથી એકદમ. આવું ને આવું જો બધા ભાઈઓ કરતા રહે ને તો કોઈ કેવું જ ના પડે. ખરેખર આ ડીજે બંધ કરે તો વખાણ આવે છે, વખાણ આવે ત્યાં ખાવાની મજૂરી થતી નહીં. એક અડધો કામ મજૂરી કરી કારણ હોર ઉપર વધી છે. 50 રૂપિયા શાકભાજી વાળો લઈ આવતો તો તે 50 રૂપિયા તો લઈ લીધા. હવે હું કરું હું ના કરું? આવા સીધા ને મારતો માથા ઉપરથી હેડી અંદર. એટલે કીધું થોડું બારું રાખો, થોડું બારું રાખો, પણ બારું ના રાખ્યું તો ના રાખ્યું. ના ઘરમાં નહીં જવું હાલ, આનો કોઈ ભેદ કરવો પડશે. ડાયા કાકા પાસે જવું અને કોઈક આગુ પાછું કરાવો વળી તે વળી એકાદ બે ઝંઝાણા ઓર્ડર મળે તો ખર્ચો નીકળે. ખરેખર કંટાળી જાણી જેવા કરો ભાઈ. મરવાના દાડા આયા છે. ખરેખર આ સવરાતા માથા પરથી જતી રહી પણ આમ સકર્યો પડે. એ ડાકા કાકા, એ ડાકા કાકા, હાલો. આમ બધી પથારી ફેરવી રાખી આમ ડીજે બંધ કરાવી તો. આમ ખાવાના ફોફો પડે છે, ખાવાનો. પંચાવન કલાક ગોળે આયા છો પણ ડીજે બંધ કરાવાય, તમારા સુબાનું બંધ કરાવાય. આ આટલું સીઝન જવા દીધી હોય પછી બંધ કરાવવા હું પોધો આવો બેહો. ના બેહવું નહીં, મારે બેહવું જ નહીં, હું બેહવું રહ્યો જ નહીં. કેમ બેહવા નહીં રે? અરે આ પાવડા કુટી કુટી મરી ગયો ડાયા કાકા. ને તો બાંધો ટન મજૂરી કરું તાન 150 રૂપિયા આવું બરાબર. આવું 150 રૂપિયા થાય હું તે આપણે એવું ચો હાટું પાવડા કૂટવા આવ્યું. અરે પણ મારાથી હું થાય જોજો. આ 60 વર્ષની ઉંમર થી હું થાય કયો આવે મને તો ભાઈ આ બધું એ થોડી વાર તમને એવું લાગશે. શરૂઆતમાં જો હાલ તમે એકદમ તમે કાકા કાઠું પડી ગયું, કાઠું પડી ગયું. કાઠું પડશે, ઊંઘનું વર કાઠું પડશે, પછી તમે એડજસ્ટ થઈ જાઓ. હાલ હે ને તમે શરૂઆતમાં આ તમારી સીઝન હે અને તમારે હપડો એક ઓર્ડર 10 15 હજાર આવતા હોય તમે 150 રૂપિયામાં આવી દો એટલે તમારે એવું લાગશે કાઠું પડશે થોડું, પણ એવું લાગે ને થોડો કોક ધંધો બીજો સેટ કરો. એડજસ્ટ થતો થતો હું ઉપર જતો રહ્યો પછી. અલ્યા ના જતા રહો, હજુ તો ઘણું જીવવાનું છે. તમે આવું પૂછો નહીં. કાલે તો શાકભાજી ના પૈસા ના આલ્યા તો ડોશી નાહી જઈ રહી. મારે શું કરવાનું કયો હડો હવે? હવે 150 રૂપિયા મારું પૂરું થાય. બહુ કાઠું પડે ડાકા, ગમે તે કરો આ ડીજે ચાલુ કરાવો. જો મારા એકલા ઉપર નહીં બરોબર. આ વસ્તુઓને આપણા સમાજ માટે છે યાર. તમે થોડું તમારે છે ને સમજવું પડે. આમ એવો કંટાળો આવે છે, એવો કંટાળો આવે તો આમ દાયલાની તો બોડી મેળી નાખું. પણ હું કરું? જો ભાઈ ટેન્શન હા આ મારું પોતાનું બનાવેલ નહીં પણ આખા સમાજનું છે. પણ આ ડંગો તમારે શું લાવવાનો હતો? આ બીજા ગામમાં બરાબર તો આપણો વાય શું લાવી જવાનો? અલ્યા ભાઈ આ મારા ઘરનું નહીં કરેલું, આખું સમાજનું છે. હું નહીં બેસતું કરી. હું તો આગેવાન તરીકે હું આપણું મારી ફરજ બધું કે આપણા કુટુંબ આપણા ટોટલ હું છું એટલે હું આપણા કુટુંબનું બધું જે તું ડીજે તને ડીજે બંધ કરાયું, ચુંભાઈ દારૂ કાઢતા ચુંભાઈ દારૂ બંધ કરાયો. હવે હવના ટોળા જે મારા ફરજમાં આવતો મારે કરવું પડે, તમારા ફરજમાં આવે તમારે સમજીને કરવું પડે યાર. ખરેખર અમે એવું થાય છે ને કે આ બધાને આમ ઓઠા લઈ જઈને એવા મારો ને તોય દાંત હલવાય બી નહીં. તમે યાર થોડું સમજો એવા છો ને બધા તમે આવું કરશો. મારે કશું અફળવું નહીં. તમારે ડીજે શું કરવાનું છે કઈ જો હળો. નહીં થાય બીજું નહીં થાય ના. તમારે શું કરવાનું? સમાજમાં રહેવું હોય તો ડીજે બંધ એટલે બંધ. સમાજ તો ચાલુ કરે તો કોઈ કહેતા નહીં. બાકી સમાજે બંધ કર્યું પણ તમારા સમાજમાં રહેવું હોય તો બંધ જ રાખવું પછી. તમારે મને કાલથી 100 રૂપિયા દેવાના. મારા ઘરનો નિયમ લાવ્યો છું હું. હું કરવાનું ડાયા કાકા ડોહમ પૂરું ના થાય. પણ હું કાઢો અડધો કમાવો વધારે કમાવો ગમે તે કોઈ ધંધા ઓછા છે. મને તો પ્લાસ્ટિક ના ટીવા પડશે, પ્લાસ્ટિક ના. તમારે નહીં કરાવું ચાલુ? જો ભાઈ અમારા ઘરનું નહીં જો. હા હા જોઉં છું. પર્સનલ દાબ કરવો તો ફેશન મીટિંગ કરી અને સમાજ આખા કુટુંબ વચ્ચે. એ તો હું નહીં મારા ઉપર ભગવાન જોવા નહીં. એ બધા ભાઈઓ વચ્ચે બોલ્યો ભાઈ હા રેડો મારો ડીજે બંધ. હા ડાયા કાકા કાઠું પડી ગયું છે. કાઠું કાઠું તો પડશે થોડું. એ તો થોડું ગહાવું પડે. સમાજ માટે બધું પોતાના માટે ના વિચારાય. કશો તો નહીં ઉપર વાળો એવું ના રાખવું ભાઈ. જો
હાલ ઓન એવું લાગશે પણ એ તો રાગ કોક ધંધો વળી જાય એટલે સેટ થઈ જાય. હાલ ડાયરેક્ટ ઇવન ધંધા ઉપર પેલી એ થયું હે ને એટલે ઇવન થોડું કાઠું પડશે. હાલ થોડા ગરમ થયું હોય ને આગુ પાછું કરશે એમ કરતા કરતા સેટ થઈ જાય. હેડો ને એ તો જોઈ છે વળી થોડા સમજાવી છે. બોલ્યું હતું જેમ છે તું આ કાઢ તું તારા દીજે તો અમારો દારૂ બંધ એટલે કદી નહીં થાય દારૂ તો હવે તને શું ખબર સંપર્ક કર. તો કમ્પ્લીટ થઈને આવ્યો. આવું કરીને આવ્યા છો તમે? ચેતમ જતા ચેતમ તો ભલે જ્યાં પણ આવું કરીને આવ્યા છો? કશું નહીં. હા સાસ પીધી હતી ખાટી પડી હતી. અરે આ સાસથી તો પગ ના ડોલો મૂર્ખા. સાસ પીધી હતી ખાટી ખાટી સાસ પીધી હતી એટલે કોનાય પીધી હતી? ઘેર જ પીધી ઘેર પીધી હતી. હા સુરાય હા આપ તો તમારે ચાલ જ આખી અલગ હતી હો ભાઈ. એવું નહીં આપો તો કાયમ જોઈએ ના ભાઈ હું ગોડો નહીં હો. ફોન બી ઉકે હા ફોન ખબર છે બોલો. હા સ્વથી મેળ પડ્યો તો આ અલે પીવાનું હું નહીં પીતો યાર જો કદી પીધો બંધ કરી દીધું. સમાધાન આ સુધી ઓતું કે મુધા મેં દારૂ અડાડ્યો નહીં. અલે આ સમાધાન નહીં બંધારણ કર્યું કે આ એ બંધારણ હતા. તારનું બંધારણ કર્યું એટલે મારા કોઠાઈ મેં બંધારણ કરી દીધું. એવું છે? હું નહીં કદી નહીં પીતો. તું તો કદી નહીં પીતો? ના કદી નહીં. એ કે હાથું બોલ કે હજી પીતો તો નહીં યાર હું નહીં પીતો યાર. તમારે જેવો છું કમ્પ્લેન જો છે ને આ તો આ વોશો ટકતી નહીં તારા પગ નહીં ટકતા તું મને બકાવ એવું નહીં યાર. બહુ કમ્પ્લેન યાદી મને કોઈ ના કેમ છે. હું એમ કહું કે તમે આવું શું પૂછો? હું પૂછ્યું હા અરે અમે તમને કઈ દાડો કશી દીજો નું પૂછ્યું? અરે હા પૂછ્યું પણ આ તો તું એવો આ તું એકલા હું તને પૂછ્યું. જનદારાનું દાયા કાકા તારું માર્યું તંદરાનું તું અફેરે ડીજે બંધ થઈ ગયું એટલે અમે તમારા ડીજે નું નામ લીધું. ના તો પણ તમે દારૂ નું કા પૂછો? દારૂ એ દારૂ બન જ છે. બંધ છે? બન જ છે. ખરેખર આ મરઘવાદ હાથમાં આવી ગયો છે બરાબર. હવે ડાયા કાકા પાસે જવું ગમે તે બોનું કાઢું. અલ્યા સુરાય તું બેસ હું દૂધની થેલી લાવું અને ચા બનાવીને આપણે બે પીએ બરાબર. હું હાલ આવું બેસી અમાર ફોન પડે રૂમાલ પડે ના ફોન તો લીધા ને દારૂ લેવાનો હું પીવા મારો ફોન લીધી મારે આ હાથમાં આવી ગયો. આ ડાયા કાકા કહેતા હતા કે ગોમમાં બંધ કરાવે છે દારૂ બરાબર. હા સુરજ પીને આવ્યો સ્વથે આજ આગેવાન નો ખોજ સાત પથારી ફેવરી નાખું આગેવાન જેમ મને એમ કેમ પૂછતો કે પીને આવ્યો એટલે હું જો પીને આવ્યો. મારે તારું ચા નહીં પીવું. તારા ઘરનું પાણી માં નહીં પીવું. હું તો મારા ઘેર આવ્યો. જેમ એમ જેમ મારે એમ થઈ જતું હજુ. બંધારણ કર્યું તો બંધારણ કોઈ અમલ કરતું નહીં. આગેવાન બંધારણ કર્યું તો કોઈ અમલ કરતા નહીં. અને આગેવાન ઘેર નહીં હોતા ઘેર જે બોલાવા જઈએ તો આઈને પેપર વાંચવા બેસી જાય છે. અરે હું છે ભાઈ તમે મને કીધું હતું કે તાર ડીજે ને બગાડવાનું બરાબર.
પેલો સુરાઈ અત્યારે આમ પગ નહીં ટકતો એવો પીન ફરે છે. મારે ઘેર આવ્યો તો હાલ. અરે ના હોય ભાઈ, તા કાકા હું જુઠ્ઠો છું? જુઠ્ઠો નહીં, મને 100% વિશ્વાસ છે કે તું હું પેલું ડીજે નું ના પાડી એટલે તું નાટક કરી. નાટક નહીં કરતો હળો મારે ઘેર હાલ. હા પણ બતા હેડ. જો હળો. આ પેપર હો પડી તો ભાઈ મારા પર તળી પાડતા આવડી જાય છે ભાઈ. બસ આખા ગામમાં હું જ તમને નજર પડી ગયો છો. ડીજે બંધ કરાવી તમે જપ્યા છો. શું જોવા મરભો? ભાઈ હું આખો ઊંઘાડીને આવ્યો છું ડાકા કાકા. ભાઈ તું મને બનાય નહીં. બનાવતો નહીં ડાકા કાકા. મારી માની વગર આખો ઊંઘાડીને આવ્યો છું ભાઈ. ક્યાં સદાણું? અને કોણ હતું? સુરજ હતો. ક્યાં સદે? હું આટલા પેપર વાંચતો તો લીલો ઠકતો થઈ નીકળ્યો અને મારા મોતામાં બે હાર્યો કીધું તા બનાવું તું તા પીન જા બરાબર. જો સુરય મને ખબર હે કે સુરય દારૂ પીતો તો પેલા, એના લીધે તો સુરય નું નામ દે ને બનાવવાના ધંધા કરે નહીં. મને રૂબરૂ બતાવ ચમ નહીં પણ જતો રહેશે આવતા આવતા હું કરું કે હડો. તું યાર બનાવવાના ધંધા કરે નહીં. આ તો મારા બનવા જેવું જોડાયા કાકા. બનવા જેવું નહીં, હાથે હાથું એડવાનું. જો હું ગમે તે કરીને તમને પકડીને બતાવ્યો હા તો. પકડીને પ્રૂફ હું સાથે હાથો જ બતાય. છું. પ્રૂફ સાથે બતાય. આપણે બધા કુટુંબ વચ્ચે ભેગો થઈને એને લાઈન કોણ કાઢે છે ને હું છે ને એ બધું ચોખવટ કરીને એને મેલ લેવું બાર. હાર કશો વાંધો નહીં. હાલ તો હા તો તમારા દાણા છે આગેવાન, તમારા દાણા છે પણ જોયા એ દાણા તમને બદલી ના બતાવો ને તો મારું નામ ટેમ્પતાય નહીં. જો ભાઈ તેમ થઈ શાંતિ રાખ. જો મારા કોઈ તું એ દુશ્મન નહીં કે એ દુશ્મન નહીં. જો મારા કોઈના ઉપર નહીં, તું મારા ભાઈ છે ને એ ભાઈ છે એટલે મારા કોઈના ઉપર પેલી એ નહીં. હાર આપણા હારા નખ જ કઉ છું ભાઈ. જો કશો વાંધો નહીં. બધા ભાઈઓનું હારું થાય તમે એ માટે જ છે. હાર જોહાડો કશો વાંધો નહીં. હું પકડીને બતાવ્યો તો હા, હેડો. બસ સસ્તા પાડી જાય ડીજે વાળા સસ્તા પાડી જાય બસ. જોડા અમે તો આમ કશું કેવું નહીં હવે આગેવાન ને હવે. મારા ઓછા તો કા કર્યું ધંધા ચાલ્યા છે દારૂ પીતું નીકળી નહીં કયો ખાતા ખાતા એટલે આવું છું પણ આવું ભાઈ કે અમલ કરો હું અમલ કરી લે આ દારૂની થેલી એરાજમેન્ટ પાડાઈ તો દારૂ વોર મેલતો નહીં આ ચોથી બંધ કરી દે અમલ પડા આજે અમલ કરી લે અને એ કાતે તો રોટલા થઈ બે હાથ ભેગા કરી તારું રોટલા થાય આવી તો બુદ્ધિ સર નહીં આપણા આમ તો બધું બોલ્યો બારે નીકળ આખું થઈ ગયું છે તારી કોને કેવું કોને ના કેવું એવું થઈને પૂર્યું છે હા હવે આગેવાનનું પકડો. આ ગંભીરજી વાત સાચી કરી ગયા છે. સુરેશને ભાળી ગયા છે કે આ દારૂ પીવા છે પણ આપણો સુરેશ તો શું લેવા દેવા. આપણે તો જે કાઢે ને એને પકડવો છે. આ નક્કી કરું ગમે તે થાય હોત પડતા પકડીને જ લાવું. આ કોણ છે? આ ગમે તે થાય ટેમ થઈ પકડવાના ને તો ટેમ થઈ મોં બદલી નાખું. અલ્યા થારી કોથળીઓના તોરણ જ હોય છે ને લ્યા. નક્કી આ દારૂ ઓય જ કઢાવરાય છે ઓય જ પીવરાય છે. ગમે તે કરું પણ પકડો આજ. હોમું બેહું તો મેળ ના પડે પણ હંતામાં દે અને હંતાઈને જોઈ રહું કે વચ્ચે પીવા વાળા સિયાદ હોય છે ને પછી આગળ વાત. કોઈ હંતાવા દે મને. આવું તો ગમે તે થાય આટલા બેઠા બેઠા જ વર રાખો. પીવા વાળા વથે ના જાતી તો કોથળાના તોરણ છે હોય કારણ કે અલ્યા તારી ખરેખર કંટાળી ગયો. હજુ કોઈ આવ્યો નહીં. આવશે ગમે તે કોથળીઓ છે એટલે માણસ તો આવશે જ. બેઠા બેઠા થાચી ગયો છો. હવે થોડો આડો પડો. ઊંઘ આવે છે. ઊંઘે જોઈ રહ્યો કોક તો દેખા પગનો હળવાટ તો તરત ખબર પડી જશે. તો મચ્છર ઊંઘવા દેતા ને ખબર ના પડી. અડધા કલાકનું તેલ ખબર પડે? અડધા કલાકમાં માલ પટેલ આપણે પાછા આવી છે. એટલે જલ્દી ફટાફટ પટાઈ આટલા દારૂ પીએ છે પણ કોઈને ખબર ના પડે એ રીતે જ આપણે નેકળી જવાનું છે. કોઈને ખબર પડવી જોવાની. નકર કોક પેલી ઉતરશે ને તો ઉપાડી આવે. હા બે મુર્ગા હેડાસ પીવા ઓનો પીસો કરું અને કોણ કાઢે આજ નક્કી કરું હોત પડતા અનુભવ થવા દે હોય. હા
આ જ પકડો કેટલા જરા ટાઈમ થઈ ગયો છે બધા દારૂનો બંદોબસ્ત થઈ ગયો ને આપણું તો ઘડી વાર લઈને ફટ જઈ જાય ખાવાનું હા હા જલ્દી લે જલ્દી જવું પડશે એના કપા હવે ખોળ છે આ તો અડધા કલાકમાં પતી જાય છે યાર એ કોઈ રાખેલી રાખો તમે શું કરો ના દા બીજું કોઈ નહીં આનું નહીં કેટલા જો તો આ તો ખોલાવી દઉં આ તો ગમે તે થાય આ દરવાજા પકડું પછી શાલ છોડો આ મને ગરબા રમાડવાને કીધા પણ આ તો દારૂ જે કાળા છે ને જે આ પીવા હશે ને તો ગરબા એવા રમાડો એવા ગરબા રમાડો ને મારી માની છોકરા આમ ગાભો કાઢી નાખું ભાડા ના લે ભાડા નહીં ફટોફટ પટાઈ નાખી ગયો ખબર ના પડી હોય કાકા જાડુ એ કાકા કાકા આલજો હજુ હોટલે આલજો વડે પ્લે હું જાય હું લે બેસજો હજુ બેસું ફટોફટ આલજો હજુ બોલજો ફટાફટ બોલ પોટલું આમ તો હું તું તો ના પોટલું બોટલું વાનગી પેલા લઈ લઈએ ફટોફટ નીકળી હજુ કોઠી લાજો કેટલું લેવાનું પેલા કાકા બે કલાક પેલા પૈસા લે પેલા બે ના એ વાત જ નહીં પેલા પૈસા અલે કોઠી તો આલો લે હાલ હાલ લે છે રોજ આવીએ છીએ હું તમે આવું કરો છો પેલા પૈસા પછી બીજી વાત તો હારો કાકા હાલ હાલ લે છે તો પેલા પૈસા આલો પછી બીજી બધી વાત અને આ તો આ ખબર ના આવી લે કોઠલે હાલો કરો ભરો જલ્દી પટેલા પેલા પૈસા હાલ હાલ લે તમને પેલા પટેલ તો કાકા બે લઈ પૈસા તો આલી છે કોઈ નાહી નહીં ગયા વાત કરો તને પૈસા કેટલે પોપટિયા તું તું ગુજામ થઈ રહ્યો કાકા કરો ખરો જલ્દી કરો 50 રૂપિયા તો જી પાલા ના તો લેવું આને તો આય ના હોય 50 રૂપિયા તમે હું આ કપીલીઓ કરો છો કોઈ વાતો કરે હવે વળી બીજી તમારે રાખી છે કે તમે વળી આ અટાલે દો ભાઈ અટાલે તન તો અફેલ બંધ થઈ ગયો પકલે જીએ તો હું તમે મન તો લાવા છો પણ કાકા અમે ખોનકી રીતે અમે આઈએ છીએ તાને કે તમારે એડ્રેસ વાત કરો છો 50 રૂપિયા અમે કોઈ ખબર નહીં પડવા જોઈએ પટ્ટામાં પીવું તો નહીં દઉં પટ્ટામાં તો વતાસી વળી 50 રૂપિયા જલ્દી ટાલો કાયમ આઈએ છીએ અરે તું હું પોપટિયા પીવાની મને હો ઓફિસ કાકા આજો 50 આલો કાયમ આઈએ છીએ ને એટલે કોઠી લાવ ચલો પેલા એક કોથળી આલ દે પૈસા લે પૈસા આલો લઈ બીજા પાછા આલો પીજો અલે લઈ લે આલે એક બીચા લઈ લઈએ ચાર આલ દે ચાર આલ દે એક એટલે કોનું તો ખુલે નહીં કોણ છે પૈસા પાછા આલવા પડશે મારા રસ્તા શું કરીએ ત્રણ થઈ અત્યારે ચાર કાકા એક પાલું પોકી અમે કાચો તો કરી હે ડા ટોની મને કાકા થોડું તાકવા દે એક થોડું તાકવા દે તું જાય હો તે અટાલે માથા ખુલે પણ મંદુ હોય તો તું અથી નેકલવાન કરજો કોક ભાઈ છે તો માલા લોટા અને હોય ના પીતા બેઠા બેઠા ના તો દે યાર તું બાલ થઈને પીતી લે મને અલે તું મારી પટ્ટાની ફેવ લે એ તું પૂછ લે ના યાર પછી જોઈ કોણ કાકા તો લંટા સામો કો ગાડી જાય યાર મારા તો પછી આટો થી લાયા તમે મારા વખોડા લે ઉપાડ કરો એ જો મારો ગુજરાતમાં દેવાની અને કોઈ કેટા ના પાટા હા નહીં કી ટટલો ફટાફટ ટટલો અમે કાકા ક્યાં છો કાકો ગબ્બર કાકા થાય આવું છે અત્યારે બધું મજૂરી છે ને મોબ જોતા પડશું એ ફોટો વાંચું શું કહું
હા સોમભાઈ ડાયો કાકો બધા કૂદતા હતા. હવે હાકો હવે જઈને તરત બધા ભાઈઓ ભેગા કરું મારા ઘેર મીટિંગ